जय श्री कृष्ण मित्रों। आज આપણે મસ્ત ઘઉંના લોટની ઝીણા લોટની સુખડી બનાવવાની છે, એકદમ પોચી, મોઢામાં જાય ને ઓગળી જાય એવી આપણે। તો ચાલો મિત્રો આજે સુખડી બનાવીએ। જો તો આ સુખડી બનાવી છે, જો તો કેવી થઈ છે। અમારા મમ્મીજીને ખાવાનો બહુ શોખ છે, ટેસ્ટી ટેસ્ટી। ડાયાબિટીસ હોય તો પણ સ્વીટ તો ખાવા જોઈએ। કેવી થઈ? સરસ થઈ છે, મગસ જેવી થઈ કે મગજ પોચી થઈ, પોચી એકદમ પોચી અને બહુ મસ્ત। આ તમારા દાંત નહીં એટલે સરસ લાગશે। બહુ મસ્ત એવું તો ચાલો બનાવીએ, બરાબર, સુખડી બનાવીએ। તો આપણે સુખડી બનાવવા માટે પહેલું એક જાડું કઢાઈ લેવાનું છે, કારણ કે ઘઉંનો ઝીણો લોટ હોય એટલે જાડું કઢાઈ હોય ને તો સરસ બને સુખડી। તો આપણે ગેસ ઓન કરી દેવાનું છે અને 3 ચમચા જેટલું ઘી લેવાનું છે ચોખ્ખું। અને અહીંયા ઘઉંનો લોટ મેં ચારી અને 1 વાટકી રાખ્યો છે, એટલો જ મેં 1 વાટકી ગોળ સમારીને રાખવાનો છે ઝીણો ઝીણો। હવે આ ઘી અમે 3 ચમચા નાખ્યું છે। હવે આપણે લોટ રેડી છે, ગેસ ઓન કરી દીધો। આ લોટ રેડી જ છે, 1 વાટકી જેટલો લોટ છે ને એટલો જ આપણે ગોળ લીધો છે મેં। તો આપણે લોટ પહેલો નાખી દઈશું શેકાવા માટે। તો આ 1 વાટકી નાખ્યો છે। હવે તમને ઘી વધારે લાગે, કદાચ વધારે પડી જાય તો તમે થોડો નાખી શકો છો વધારે, થોડો લઈને પછી બરાબર એને શેકવાનો છે। એકદમ ઝીણો લોટની સુખડી એકદમ પોચી અને સોફ્ટ થશે, મોઢામાં જશે તો એકદમ ઓગળી જાય એવી જ આ સુખડી બનશે। તો તમે ચોક્કસ ટ્રાય કરજો। તો આમાં આપણે શેકાવાનો છે, એકદમ થોડો ડાર્ક જેવો લાગે ને એવો શેકાવા દઈશું ને તો એનો ટેસ્ટ એકદમ મગજ જેવો લાગશે। તો આને થોડો આવી રીતના શેકાવા દેવાનો છે આટલો। તો આ આપણો લોટ શેકાઈ ગયો છે। હવે આપણે ગોળ નાખવાનો છે અંદર। તો આપણે ગોળ એડ કરી દઈશું અને ગોળ નાખ્યા પછી એને બરાબર હલાવવાનો છે, ગોળ ઓગળી જાય ત્યાં સુધી એને હલાવવાનો છે। પછી ગોળ ઓગળી જાય એટલે આપણે ગેસ બંધ કરી લેવાનો છે। આ એકદમ મિક્સ થઈ ગયો છે બરાબર લોટની અંદર, અને એકદમ એનો કલર એકદમ ડાર્ક જેવો છે, પણ બહુ સરસ લાગશે। હવે ગેસ આપણે ઓફ કરી દેવાનો છે। હવે અહીંયા મેં થોડું તેલ લઈને, ઘી કે તેલ લઈ લેવાનું છે, અને ડીશમાં જે તમે કાઢવાનું હોય પ્લેટ એમાં તમે ચોપડી અને આ જે પ્લેટ છે એમાં સેટ કરી દેવાનું છે। ગરમ ગરમ હોય ત્યારે જ બરાબર અંદર સેટ કરી દેવાનું છે, એને પોળું કરી અને ઠંડુ કરવા રાખી દેવાનું છે। હમણાં ગુપ્ત નવરાત્રિ ચાલે છે એટલે આઠમ હતી એટલે મેં આજે સુખડી બનાવી, તો મને એમ થયું કે મેં આજે આનો વિડીયો બનાવી દઉં। અને આની ઉપર ગાર્નિશ માટે તમે બદામ, કાજુ કંઈ પણ નાખી શકો છો। આ ગરમ ગરમ છે એટલે આમાં ગાર્નિશ કરી દેવાનું છે, પછી ઠંડુ થાય તો ચોંટે નહીં, એટલે પછી આપણે આની પર ભાથીઓ લગાવી દેવાનો એટલે અંદર ફિટ થઈ જાય બધું ડ્રાયફ્રૂટ। આજે આઠમ છે એટલે અમે માતાજીને ગુપ્ત નવરાત્રિમાં સુખડી ધરાવીએ। તો આપણે પહેલાં પ્રસાદ આજે મમ્મીને નહીં પણ માતાજીને ને લાલજીને ધરાવીશું। તો આપણે આ ઠંડુ કરવા રાખ્યું છે, ઠંડુ થાય એટલે આપણે માતાજીને પહેલું ધરાવીશું, પછી મમ્મીજીને આપીશ। પણ જુઓ કેટલો સરસ પીસ પડે છે અને સોફ્ટ થશે, એકદમ પોચી પોચી, એકદમ દેખો મોઢામાં જાય ને ઓગળી જાય એવી સુખડી થશે। તો તમે આ રીતથી જરૂર ટ્રાય કરજો। ચાલો ભગવાનને ધરાવીએ। આ મારા લાલજી છે, અહીંયા મૂક્યું છે। હવે મારા માતાજી પણ અહીંયા છે, ખોડિયાર માતા છે, તમે એને પણ આવજે, પ્રસાદ તરીકે ધરાવ્યો છે, તો આજે એનો વિડીયો પણ બનાવી દીધો। જય શ્રી કૃષ્ણ।